નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે સેક્શન 51 એટલે કે TDS વિશે GSTમાં વાત કરતા હતા. TDS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. તો આ વસ્તુ જે છે એ ઇન્કમ ટેક્સમાં તો જે પ્રોવિઝન છે એ છે જ, પણ આમાં ક્યારે આવે તો કે સૌથી પહેલાં તો કાપી કોણ શકે તો કે ગવર્મેન્ટની કોઈ પણ એજન્સીસ હોય, ગવર્મેન્ટ પોતે હોય, બરાબર, કે એની કોઈ લોકલ ઓથોરિટી હોય, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ આપણો TDS જે છે એ કાપી શકે. પણ વસ્તુ એ જ આવે કે આ કાપવાનો ક્યારે, તો 2.5 લાખ કે એનાથી વધારાનું બિલ હોય, બરાબર, ખરીદીનું TDS ત્યારે જ આવે. ખરીદી ઉપર જ TDS આવે છે. એટલે 2.5 લાખથી કે 2.5 લાખ કે એનાથી વધારાનું બિલ હોય તો જ TDS આવે. હવે આ કપાય ક્યારે નહીં, સૌથી પહેલી વાત તો એ તો કે હાલો બધું સાચું, 2.5 લાખનું પ્રોવિઝન આપણને ખબર પડી ગઈ. પણ જ્યારે તમે હોમ સ્ટેટમાં ડિલિવરી કરો છો અથવા તો કોઈ યુનિયન ટેરેટરીમાં ડિલિવરી કરો છો ને યુનિયન ટેરેટરીનો કાયદો એવો હોય કે આટલી વસ્તુ જો એસેન્શિયલ ગુડ્સમાં આવતી હોય, બરાબર, તો એની ઉપર જે છે એ યુનિયન ટેરેટરીનો જે કાંઈ લો હોય અને એમાં એમ લખ્યું હોય કે આમાં TDSની જરૂર નથી, તો આ ન કપાય આપણા ખાતામાંથી. એટલે એનો જે વસ્તુનો જે છે એ આપણે વેપાર કરીએ છીએ તો એનો HSN કોડ જે છે એ HSN કોડ એની યુનિયન ટેરેટરીમાં એ ફ્રી ફ્રોમ એક્ઝમ્પ્ટ હોય કોઈ ટેક્સમાંથી, બરાબર, તો ને માત્ર તો જ જે છે એ આમાં 2.5 લાખથી વધારાનું બિલ હોવા છતાંય TDS કપાય નહીં. હવે TDS કપાય તો ગયો, તમે ભરી દીધો તમારા સપ્લાયરને, પણ એ કેટલો હોવો જોઈએ તો કે એ 1% હોવો જોઈએ. એ કેવી રીતે? એ તમારા ટોટલ ગ્રોસ બિલનો 1% હોય. હવે આ 1% તમે દઈ દીધો, જેને કાપ્યો જ સપ્લાયરે એને શું કરવાનું તો કે એને એક સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું કે ભાઈ આ તમારું ગ્રોસ બિલની અમાઉન્ટ એટલી, બરાબર, પછી જે છે એમાં TDS એટલો, TDSના પર્સન્ટેજ એટલા, અને આ જે છે એનો ટાઈમ ડ્યુરેશન. તમારી પાસેથી એને TDS કાપી લીધો. હવે એ ભરવાની જવાબદારી છે ને એ એની થઈ જાય. એટલે તમને જ્યારે એને સર્ટિફિકેટ આપ્યું ત્યારે એ પછીના 10 દિવસની અંદર જે છે એને TDS જે છે એ ક્લેમ એ સરકારમાં જમા કરાવી દેવો પડે. હવે જો એ માણસ જે છે એ સરકારમાં આ પૈસા જમા ન કરાવે તો એમાં પેનલ્ટી થાય, દંડે થાય. પણ એને એક ઇલેક્ટ્રિક કેશ લેઝર જે છે એ આમાં જેમ GSTમાં કેમ આવડું પોર્ટલ હોય છે એમાં બધી વસ્તુ આવે કે ભાઈ તમારી ITCનું બેલેન્સ એટલું છે, બરાબર, તમારી એડજસ્ટિંગ ટેક્સની વેલ્યુ જે છે એ એટલી છે. તો આમાંય જો આખો ટેક્સનો રેકોર્ડ છે ને એ હવે ઓનલાઈન જ થઈ ગયો છે. આપણે રજિસ્ટ્રેશન નંબર નાખીએ ને એટલે આખા વર્ષની કુંડળી છે ને એ ઓનલાઈન નીકળી જાય. આ સિસ્ટમ જે છે એ ઓનલાઈન આવી કરી નાખી સરકારે. તમે ખાલી રજિસ્ટ્રેશન નંબર નાખો એટલે આપણી બધી ડિટેલ આખા વર્ષની નીકળી જાય, અને આખા વર્ષની નહીં, છેલ્લા 5 વર્ષની નીકળે. તો હવે આમાં TDS તમે કાપી લીધો અને સર્ટિફિકેટ ન આપ્યું તો સર્ટિફિકેટ ન આપ્યું એટલે દંડ થઈ જાય. પણ TDSમાં પાછું કેવું હોય કે આ બાદ મળે, કારણ કે TDS જે છે ને એ આપણી જવાબદારીમાં ન આવે. ખરીદી જો આ એક બેઝિક નિયમ છે કે GST લાગે કોને તો કે જે અલ્ટિમેટ કસ્ટમર છે એને લાગે. તો અલ્ટિમેટ કસ્ટમર ભલે આપણે છીએ, પણ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ હોય તો એ 1% જે છે એ પાછો મળે તમને. તો એ તમે જ્યારે નેક્સ્ટ મંથમાં જ્યારે રિટર્ન ફાઇલ કરો છો ખરીદીનું, બરાબર, તો એમાં સ્ટોક રજિસ્ટરમાં એની નોંધ રાખવાની, પહેલી તો વાત. અને એ સ્ટોક રજિસ્ટર જે છે એ તમારે રિટર્ન જ્યારે આપણે ભરીએ ત્યારે એ અપલોડ કરી દેવાનું. એટલે એક 1% જે છે એ તમને પાછા મળી જાય. એ રિફંડનો ક્લેમ જે છે એ ટાઈમે કરી દેવાનો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.